સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે કારણ કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ને આ જ મુદ્દે સ્થાનિકોમાં રોષ છે। વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાઓના અભાવનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। રસ્તા નથી, પાણી અને ગટરની સમસ્યા છે અને તેનાથી સ્થાનિકો પરેશાન છે। ગણપતિ ફાટસર સહિતના વિસ્તારોમાં રહીશો રોષે ભરાયા। તંત્રને વારંવાર અમે રજૂઆતો કરી છતાં પણ આ સમસ્યા નથી ઉકેલાય। સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી અને વેરાની વસૂલાત બાદ પણ સુવિધાઓ નથી આપવામાં આવતી તેવી તેમની ઉગ્ર રજૂઆત છે। વોર્ડ નંબર 11ના રહીશો વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે। લોકસભા ચૂંટણી ટાણે જ સમસ્યાને લઈને હવે રહીશોએ બાયો ચડાવી છે। પાણી નહીં મળે એટલે મત એમને ચોક્કસ 100% નહીં મળે અને અમારે 1-2 વસ્તી 1-2 હજાર નહીં 10,000 ની વસ્તી છે, બરાબર। એટલે જો અમારું સાંભળો, અમારે બધા આ અરજીઓ કરે છે, વેરા ભરે છે, પણ કોઈ અમારું સાંભળતું નથી। આ એ લોકો મતનો બહિષ્કાર કરશું અને હવે અમે વેરા પણ નહીં ભર્યું। અમારે પાણીની, ગટરની, રોડની કઈ સુવિધા નથી। અમે 25 વર્ષથી રહી છીએ પણ જે રોડ રસ્તા બનતા નથી, પાણીની સગવડ નથી। રાતના 4-4 વાગ્યા સુધી અમે જાગવી ત્યારે અમને પાણી મળે થોડું। તો અમારે ટાંકા નખાવા 500 રૂપિયાના, બધા તો સરખા હોય નહીં ને। કોઈ ગરીબ માણસ હોય, કોઈ નોકરિયાત હોય નખાય, ગરીબ માણસો શું કરે? તો અમારે કેવી રીતે આવणार? અમે વેરા રેગ્યુલર ભરવી છે તો અમને પાણીની, ગટરની, રોડની સુવિધા કેમ નથી આપતા એ લોકો? મને લાગે છે કે સુરેન્દ્રનગરનું જે સંયુક્ત નગરપાલિકાનું તંત્ર છે એમાં ભેદભાવવાળી નીતિ ચાલે છે। અહીંયા બાજુમાં જ વોર્ડ નંબર 10 છે, પણ આ તો બે ભાગ બળિયાના। જે લોકો તાકાત કરે, હિંમત કરે એ લોકોનો અવાજ સંભળાય છે અને ત્યાં એમને અનેક પ્રકારની સુવિધાઓ મળે છે। એની બાજુનો જ આ વોર્ડ નંબર 11 છે। અનુસૂચિત જાતિના 10,000 જેટલી વસ્તી છે। અહીંયા પ્રાથમિક શાળાની અંદર ઓરડાની કમી છે। અહીંયા જે બ્રિજ છે, રેલવે પસાર થાય છે, એના બ્રિજ માટેની અનેક રજૂઆતો કરી, કોઈ સાંભળતું નથી। વારંવાર તંત્રને રજૂઆત કરી છતાં અમારી સમસ્યાનું કોઈ સમાધાન, વ્યવસ્થિત સમાધાન થયું નથી। એટલા માટે આજે સ્થાનિક રહીશો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો આપણી સમસ્યાનો કોઈ સમાધાન કરવામાં ન આવે તો આ લોકસભાની ચૂંટણીની અંદર મતદાનનો સંપૂર્ણ રીતે બધાએ સંગઠિત થઈ અને બહિષ્કાર કરવાનો છે। સુવિધા નથી તો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। 25 વર્ષોથી અહીંયા રહીએ છીએ, 10,000ની વસ્તી છે છતાં પણ રોડ રસ્તા, પાણીની સુવિધા નથી। ગટર ઉભરાઈ રહી છે, ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બનવું પડે છે અને પાણીની સમસ્યાને લઈને વેચાતું પાણી લેવા માટે સ્થાનિકો મજબૂર છે।